તો હેલો ગાઈઝ, સીતારામ અમને બોકર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ ડૂડલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હોર થઈ ગયું અને આજ તો મને બીજી વાર દાદુની ફેમિલી અરે રખડવાનો મોકો જડ્યો છે। આજે મારો ફરવા જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, કામ નહીં એ તમને આગળના વિડીયોમાં હું બતાવી, કારણ કે આજે મળીને ખબર કઈ જગ્યાએ જવાનું હોય। કાંઈક સારી જગ્યાએ છે, અહીંયા હાઈફા સાઈડ હાઈફા જ જવાનું છે લગભગ। તો મેં હાઉસ યોર પીશું ને દાદુની દીકરીએ કીધું કે હું તમને 9:30 વાગે તેડે છે, તમે તૈયાર રહીજો અહીં। તો જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા, કપડાં બદલવાના છે, દાદુને ઉઠાડવાના છે, નાસ્તો કરવાનો છે, એટલું બધું કામ છે। તો ને હા, મેન મોનડો તો બાકી રહેશે, મોનડાને આટો બાટો મરવે પછી હું તૈયાર થઈને પછી દાદુને ઉઠાડી પછી અમારે નીકળવાનું છે। તો હાલો તૈયાર થઈને પછી આપણે મળ્યા હોય ને, આજ વિડીયો બહુ લાંબો થઈ જાય। તો ફાઇનલી હું દાદુ ભાઈ નીકળી ગયા है, आटा फुल मौज करवानी है। कहीं दादू रामा जे एफएस हाँ एफएस सब एफओल के लेनात हायम फुल मौज हायम तो मेod हायम फुल मौज से काका बे होदी לא. לא. קיצור סמדוג מיליונרים, איך קוראים לה? וואו, તો ફાઇનલી ગઈ અમે દાદુ દીકરીને ઘેર પૂગી ગયા, જો બધા ખાવાય મળ્યા છે। માયન સાબુસ દાદુસ તો દાદાને આ જગ્યા બહુ ગમે, બેનુસ તો રમવાય માંડ્યો ડોગલા જે તો What you speak, Mayan? Ze im Hebrew. Ale. તો એ જોવા નીકળી, જોવા દેખાય મારી પોપીઓ તો કઈ જો નહીં કેવું મસ્તીનું હે। ઘડી પર એમ હું ત્યાં બે હા પછી વિડીયો ચાલુ કરી ક્યાં આણી ચાલુ કરી દીધું। יואו, מכונת קפה, איך אני זוכרת, יואו. יש שם עדיין למעלה את הדירה? אנחנו פחות. דווקא בכתף שלי. בוא נגיד בערך. הם מקבלים זה מזון הכי טוב. דואלה סבא איזה פרקים זה עינת. כן עושה את זה. כן סבא כן. חגורה מה זה? לא, אנחנו פה יורדים. ઓકે તો ગાઈસ જો છે અમે અમારે આતા દીકરીને બાજુમાં એક માર્કેટ છે ત્યાં આવ્યા છે। તો ઇઝરાયલની માર્કેટ કેવું હોય, આપણી કઈ બધી બજાર હોય, રાજકોટમાં કે ગુંદાવાડી ને એવી રીતના હે ને મલક બધા હે, એવી રીતના અહીંયા પણ એવું થોડી બેઠા זה חברה שלי מכינה. אני מכינה את המקרמנט פה, עוד חברה שלי מסתובבת. זה חלום לב. עניינים.
ההתכתבות אנחנו עכשיו מגיעים באמת. יואו, איזה תור שלא מפסיק, אה? וואו. יש גם לכל אחד... ברור. למה? כי זה נותן ספנג אחר? זה הקטנים. זה הקרשים? לא, יש אלה מוציאים את הצליל בס. મને થાય કે મેં ઇન્ડિયામાં જંગલને જોઈને એટલે તમે ઇઝરાયલના જંગલ જોઈ લીધા ખાલી એક વરમાં હું એટલું રખડીને અને પહેલાં શરૂઆતમાં હું વ્લોગ નહોતી ઉતારતી નકર મારે મેં એટલા ફટાકા લીધા એને વાત પૂછો તમને થાય કાણે હા કી સડે તો અહીં જોજે હું કાંથી સડે ને એટલે અહીંને હેઠું એ વાં ગઈ હતી હેઠે હા તો આ ઝાડીઓમાં કાંઈ દેખાતું નથી એવી રીતના તો જો આના રસ્તા જો આ એક ગામડું હે ઈ તમને લાગે કે આ ગામ ઈ હે ઈ જોવો જે આ કામ હે ગેસની કુંડી હે ને આપણે કેવાયેલું હોય ખબર તો ગેસના કુંડી મૂકેલ આ તો ખાલી હે નહીં આપણે આવવું જોઈએ ખબર તો ઓલું અહીં કરંટ ન હોય સાણ દોરવાનું એ જો આ એટલા બધા હે આ બે ઘોડા જ છે કે ગધેડા કંઈ ખબર નથી પડતી દેખો ઇધર આની સુવિધા જુઓ કેવી રીતના બાંધા કેવી રીતના હે અહીં એને બાંધો ને રખડે હજ આખું પેકિંગ છે મરે જીવડા એવા હે હતા બીક લાગી થાય કે કરઠી કંઈક થાય તો બધા જો જે આને પાણી પીવાના અમારે ખ્યાલ ઓલું એ આર્યું એક આ ઘોડું હે ગધેડું ખબર નથી પડતી જો હું તો મો જોઈને થાય કે એ તો ગધેડું જ છે વાંચી મારવા આવે કા ઓછી સલામ ભાગો ભાઈ સલામ અદોણી સલામ જોજે આવી રીતના ખાઈ પેક હે કોઈ વાહિંદા કરવા આવ્યું ને જતા વાહિંદા પડે ઉડે હાને હાલો ગાઈસ તો વાહિંદા નાખે તો કોઈ એ નથી હું કરવા લાગા ચડાવને હવે આથી આગળ જાઉં ને તો હું ખુદ ભૂલી પડે છે એ ઓલી સાઈડ હેઠા ઉતરે જાય આકોરા માણા ઘણા હાલે જરીક આ સાઈડ દેખાડા તમને કામ હે આખું ઘર જંગલ જ છે જોઈ નાખે કુસો ચો હાલો આપણી નાખીએ એને ખાવાનું નાખતી હતી લેખલ ખાઈને જ રાણા જતા શેરી વહુ ઉડે હે એને નાખે કઈ રીતના જો આખી અહીં લાઈનની નળિયું હે ઓટોમેટિક પાણી ભરાઈ જાય એમને પીવું હોય તો પીએ લઈએ પાટણના કૂસો હે એમાં દેખાય જો આમાં પાણી ભર્યા ત્યાંથી આવીને નળિયું હે દેખાય હેરિંગ પછી ત્યાંથી આવીને તો આ નળિયું અહીં રાખેલી આ બેની અલગ રાખ્યા બીજા બધા અહીં હે 8 ઘોડા હે ટોટલ જો 1 2 3 4 5 6 7 ને 8 તો 8 નંબર આપેલ હે ને એવી રીતના હાલો તે આપણે આગળ એક થોડોક કાંક બેહે ને હું મારું ખાવાનો બટેટા પૌવા લઈને આવી તે ખાઈ લે આ તો ગંધે ખવાઈ ને માખી હોય હે આ તો ગામડામાં કામ આપણે ગામડે રહેતા હોય ને વધારે માખી હોય સિટીમાં ઓછી હોય તો એને જ્યાં પણ ઈ જ છે
આ કેવાનું ઝાડવું છે ઓલું આને કે કીએ મને ભૂલાય ઉંબરો કાં કે કીએ ઉંબરા આ મારા કાકાના ઘેર હે આ હમણાં આટલું નામ નથી આવડતું તમને આવડતું હોય તો કમેન્ટમાં કીજો જો એવું જ દેખાય એવું દેખાય છે ને એ જ છે તો ગાઈસ તમને આ ગામડાનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો કેવું ગામડાની શાંતિ તમે જો જે આપણે ગામડામાં ગામડા હોય પણ કોઈ રહેતું નથી હોય ને આવી સુવિધા હોય ન હોય જોકે આ તો બધા રીએ છે આપણે એટલા બધા કોઈ રહેતા ન હોય એ જો તમને બતાવો જો આ કેળો હા એને કેળો જ કે લગભગ એ જ છે જો આ ઓલ ટોટલી વસ્તુ છે અહીં હેઠે બધા ઊંડા ખેતરો છે અહીં નહીં તો આ હે ઇઝરાયલ હાઈફાના પાસે હાઈફા થોડુંક થાય આથી એના પાસેનું ગામડું છે તો આની શાંતિ આની સમૃદ્ધિ તમે જોજો અહીં ખાટલો નાખીને થાય કે હું જ જાય એવું લાગ્યું તમે કમેન્ટમાં કહેજો તો એવા વ્લોગમાં જાણના પૂરો કરો કારણ કે ફોનમાં ચાર્જિંગ ગઈ નથી એ મારે વાં જાઉં તો ત્યાં ઘડીક વાર ચાર્જિંગમાં મૂકી દે તો હાલો રામી રામ જય લીલભાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી